વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આજના આ ખાસ સેશનમાં આપણે એકદમ મસ્ત અને રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ ધોરણ 9ના યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ એટલે કે શાંતિ માટે પર્યાવરણ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું આ કોઈ કંટાળાજનક લેક્ચર નથી હો આમાં આપણે આપણા પ્રાચીન ભારતીય ગ્રંથો તેમાં છુપાયેલા અઘરા શબ્દો અને પર્યાવરણના મહત્વને ફકરાવાર એકદમ સહેલી ભાષામાં સમજીશું તો ચાલો પ્રાચીન જ્ઞાનની અદ્ભુત સફર ફટાફટ શરૂ કરીએ આજના સેશનમાં આપણે મુખ્યત્વે આટલા મુદ્દાઓ કવર કરીશું સાચી શાંતિની નવી વ્યાખ્યા સંવાદિતા માટેની વૈશ્વિક પ્રાર્થના જરૂરિયાત વિરુદ્ધ માનવીય લાલચ અહિંસાનો માર્ગ પ્રાચીન સાહિત્યમાં કરુણા અને છેલ્લે વૈશ્વિક હૃદયનું નિર્માણ બધું જ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી સાચી શાંતિની નવી વ્યાખ્યા સામાન્ય રીતે જ્યારે આપણે શાંતિ શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે બસ એ જ કે ભાઈ બે દેશો વચ્ચે યુદ્ધ ન થતું હોય સરહદ પર કોઈ ગોળીબાર ના થતો હોય રાઈટ મોટાભાગના લોકો બસ આને જ શાંતિ માને છે પણ પાઠ્યપુસ્તકના પહેલા ફકરામાં જ ક્લિયર કર્યું છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં શાંતિનો વિચાર આનાથી ઘણો જ વિશાળ છે એ માત્ર માણસો પૂરતું મર્યાદિત નથી પણ આખી પ્રકૃતિ અને બ્રહ્માંડના તમામ સર્જનને આવરીને છે ને કમાલની વાત એટલે કે અસલી શાંતિ કોને કહેવાય જ્યારે માણસ અને પ્રકૃતિ એકબીજા સાથે હળીમળીને રહેતા હોય બંને વચ્ચે એક પ્રકારની એકતા હોય આ માત્ર બે દેશના નેતાઓ વચ્ચે કાગળ પર સાઇન થયેલી કોઈ સંધિ નથી પણ આપણી આસપાસના પર્યાવરણ સાથેનું આપણું જીવંત જોડાણ છે જો આપણે પ્રકૃતિને સાચવીશું અને એ શાંત હશે તો જ માનવજાત સાચા અર્થમાં શાંતિનો અનુભવ કરી શકશે હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ સંવાદિતા માટેની વૈશ્વિક પ્રાર્થના હવે આ કન્સેપ્ટ સમજતા પહેલા ગ્લોસરીનો એક બહુ જ અગત્યનો ઇંગ્લિશ શબ્દ ફટાફટ સમજી લઈએ શબ્દ છે થ્રાઇવ જેનો સિમ્પલ મિનિંગ થાય છે સમૃદ્ધ થવું અથવા વિકાસ પામવો અથર્વવેદ આપણને બહુ સ્પષ્ટ મેસેજ આપે છે કે આ પૃથ્વી પરના દરેક જીવને પછી તે માણસ હોય કોઈ પશુ હોય કે નાનકડું પક્ષી હોય બધાને અહીં જીવવાનો અને થ્રાઇવ થવાનો એટલે કે સમૃદ્ધ થવાનો એક સરખો અધિકાર છે અને આ જ સમાનતાની વાત અથર્વવેદના એક જબરદસ્ત સંસ્કૃત શ્લોકમાં કહી છે યત્ર વિશ્વમ ભવતી એક નીડઃ આનો અર્થ સાવ સરળ છે કે આખું વિશ્વ એક પક્ષીના માળા જેવું છે જરા વિચારો ભલે આપણા દેખાવ અલગ હોય આપણી ભાષા અલગ હોય ધર્મ કે કલ્ચર અલગ અલગ હોય પણ આખરે તો આપણે એક જ પૃથ્વી પર રહીએ છીએ ને આપણે બધા આ એક જ માળાના પક્ષીઓ છીએ તમે પેલો પ્રખ્યાત શાંતિ મંત્ર તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે ઓમ ધ્યૌ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ સાચું કહું તો આ કોઈ રૂટીન પૂજાપાઠનો શ્લોક નથી આ તો આપણા ઇકોલોજીકલ બેલેન્સને એટલે કે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવા માટેની એક અદ્ભુત ગ્લોબલ પ્રેયર છે આ મંત્રનો મિનિંગ કેટલો ડીપ છે ખબર છે તેમાં એવી પ્રાર્થના કરી છે કે સ્વર્ગમાં અંતરિક્ષમાં પૃથ્વી પર પાણીમાં જંગલોમાં ટૂંકમાં બધે જ શાંતિ રહે અને આપણા પાઠ્યપુસ્તકમાં અહીં એક સ્ટ્રોંગ વોર્નિંગ પણ આપી છે કે ભાઈ જ્યારે આપણે આપણા પર્યાવરણને પ્રદૂષિત કરીએ છીએ ને ત્યારે ખરેખર તો આપણે આપણા પોતાના જ માળાનો આપણા જ અસ્તિત્વનો નાશ કરી રહ્યા હોઈએ છીએ તો હવે ત્રીજા અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિભાગ પર આવીએ આપણી જરૂરિયાત અને માણસની લાલચ વચ્ચેની લડાઈ ઉપનિષદની ડીપ ફિલોસોફી સમજતા પહેલા ફરી બે ગ્લોસરી વર્ડ્સ જોઈ લઈએ પહેલો છે એનિમેટ એટલે કે સજીવ વસ્તુઓ અને બીજો છે રેનાઉન્સ જેનો અર્થ થાય છે ત્યાગ કરવો આ બંને શબ્દો ઈશાવાસ્ય ઉપનિષદના ઋષિએ આપેલી બેસ્ટ એડવાઇસને ડીકોડ કરવા માટે બહુ જ કામ લાગશે ઈશાવાસ્ય ઉપનિષદનો આ શ્લોક જુઓ તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વેદધનમ થોડું અઘરું લાગ્યું એકદમ સહેલી ભાષામાં કહું તો ઋષિ સમજાવે છે કે આ દુનિયાની દરેક સજીવ કે નિર્જીવ વસ્તુમાં ઈશ્વરનો અંશ છે એટલે આપણે બસ એટલો જ ઉપયોગ કરવો જોઈએ જેટલી આપણને ખરેખર જરૂર હોય વસ્તુઓ વાપરો ચોક્કસ પણ ત્યાગની ભાવના સાથે બીજાનો હક છીનવીને ક્યારે ભેગું ન કરવું અને આ જ સેમ વાત મહાત્મા ગાંધીજીએ આજના જમાના પ્રમાણે બહુ જ મસ્ત રીતે કહી છે એમને પેલું ફેમસ કોટ છે ને કે આ પૃથ્વી પાસે દરેકની જરૂરિયાત પૂરી કરવા માટે તો બધું જ છે પણ કોઈ એક માણસની લાલચ પૂરી કરવા માટે કંઈ નથી આપણે ગીધ જેવી વૃત્તિ રાખીને પ્રકૃતિનું શોષણ કરવાનું બંધ કરવું પડશે આપણે પર્યાવરણના રક્ષક બનવાનું છે તેને બરબાદ કરનાર ભક્ષક નહીં હવે ચોથો ટોપિક જોઈએ મહાવીર સ્વામીએ બતાવેલો અહિંસાનો માર્ગ
અહિંસાની વાત આવે એટલે ભગવાન મહાવીર સ્વામી ચોક્કસ યાદ આવે. એમનો અહિંસાનો કન્સેપ્ટ એટલો માઇક્રો લેવલનો હતો ને કે વાત ન પૂછો. એવો માનતા કે આપણા પોતાના સ્વાર્થ માટે આપણે એક નિર્જીવ પથ્થરને પણ નુકસાન ન પહોંચાડવું જોઈએ. કેમ? કારણ કે આપણા ઋષિઓ માનતા કે આ સૃષ્ટિમાં કંઈ જ સાવ નિર્જીવ નથી. પથ્થર પણ પોતાની રીતે વિકાસની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. છે ને એકદમ નવો વિચાર. આ માઇક્રો લેવલની અહિંસા પ્રેક્ટિકલી કેવી રીતે જીવાય એનું બેસ્ટ એક્ઝામ્પલ જૈન સાધુઓનું જીવન છે. તેઓ હવામાં રહેલા નાના બેક્ટેરિયાને તો નુકસાન ન થાય તે માટે મોં પર કપડું બાંધે છે. પાણીના જીવોને બચાવવા હંમેશા ઉકાળેલું પાણી જ પીએ છે અને રાતના અંધારામાં કોઈ જીવજંતુને ઈજા ન થાય એટલે સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જ જમવાનું ટાળે છે. આ અહિંસાની ચરમસીમાનું એક જબરજસ્ત રિયલ લાઈફ ઉદાહરણ છે. ચાલો હવે 5મા વિભાગમાં જોઈએ કે આપણા પ્રાચીન સાહિત્યમાં આ કરુણા કેવી રીતે વણાયેલી છે. જરા ઇમેજિન કરો, મહાકવિ કાલિદાસના ફેમસ નાટક અભિજ્ઞાન શાકુંતલમનો એક સીન છે. રાજા દુષ્યંત એક હરણનો શિકાર કરવા માટે પોતાના રથમાં ઋષિ કણવના આશ્રમમાં ઘૂસી જાય છે. રાજા જેવું એ બિચારા નિર્દોષ હરણ પર બાણ તાકે છે કે તરત જ આશ્રમના 2 યુવાન શિષ્યો આગળ આવીને રાજાને ત્યાં ને ત્યાં ચટકાવી દે છે. અને એ શિષ્યો રાજાને સંસ્કૃતમાં રોકતા શું કહે છે? ન ખલુ બાણઃ સન્નિપાત્યો ડયમસ્મિન. મતલબ કે અરે રે મહારાજ, આ ફૂલ જેવા કોમળ હરણ પર તમારું તીર ના ચલાવો. પાઠ્યપુસ્તકમાં આ સીનને સમજાવતા લખ્યું છે કે એક નિર્દોષ હરણ પર તીર ચલાવવું એ તાજા ફૂલોના ઢગલા પર આગ લગાવવા જેટલું જ ખરાબ અને ક્રૂર કામ છે. આ નાનકડો કિસ્સો બતાવે છે કે એ સમયના લોકોના દિલમાં પ્રકૃતિ માટે કેટલી બધી કરુણા ભરેલી હતી. અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણા આખરી અને છઠ્ઠા વિભાગ પર, વૈશ્વિક હૃદયનું નિર્માણ. ચેપ્ટરને કન્ક્લુડ કરતા પહેલા છેલ્લા 2 ગ્લોસરી વર્ડ્સ પકડી લઈએ. અબોર્ડ એટલે ઘર અને એમ્બ્રેસ એટલે અપનાવવું. આ બંને શબ્દો ભેગા કરીએ તો એ જ મેસેજ મળે છે કે આ આખી પૃથ્વી આપણું જ ઘર છે અને આપણે પ્રકૃતિના તમામ જીવોને ખુલ્લા દિલે સ્વીકારવા જોઈએ, એમને અપનાવવા જોઈએ. તો મિત્રો, અત્યાર સુધીના આખા સેશનનો ફાઇનલ નિચોડ શું? વેદોની વિશ્વ એક માળો હોવાની વાત હોય, ઉપનિષદનો ત્યાગ હોય, ગાંધીજીનો લાલચ છોડવાનો મેસેજ હોય, મહાવીર સ્વામીની માઇક્રો અહિંસા હોય કે કાલિદાસના નાટકની કરુણા હોય, આ બધું જ જ્ઞાન ભેગું થઈને આપણને એક એવું વૈશ્વિક હૃદય આપે છે જે આખી પૃથ્વી જેટલું જ મોટું છે. આપણે કહી શકીએ કે અહિંસા તો આપણા પ્રાચીન ભારતીયોના લોહીમાં જ વહેતી હતી. હવે સેશન પૂરો કરતા પહેલા એક મોટો સવાલ તમારા બધા માટે છે. જો અહિંસા અને પ્રકૃતિ પ્રેમ આપણા ઋષિમુનિઓના લોહીમાં જ હતો, તો આજના આધુનિક સમયમાં જ્યાં આપણે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ જેવી ખતરનાક સમસ્યાઓ ફેસ કરી રહ્યા છીએ, ત્યાં આપણે એ જ વૈશ્વિક હૃદય ફરીથી કેવી રીતે જગાડી શકીએ? આ પાઠ